રાત્રે વરસાદ વરસ્યા પછી વહેલી સવારે પણ અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ જોવા મળ્યો। અમદાવાદના રાણીપ, નવા વાડજ, જૂના વાડજ, અંકુર 4 રસ્તા, ઘાટલોડિયા, વિજય 4 રસ્તા જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો તો એસજી હાઈવે પરના પકવાન 4 રસ્તા, પ્રહલાદનગર 4 રસ્તા, ગોતા, સોલા રોડ જેવા વિસ્તારોમાં વરસાદના લીધે રસ્તાઓ પર પાણી જોવા મળ્યું। હજુ પણ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવનારા 12 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। રાજ્યમાં પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। આ વિશે વધુ વાતચીત કરીએ સંવાદદાતા ભૌમિક વ્યાસ સાથે। ભૌમિક, ખાસ જણાવો, જે રીતે વરસાદના સમાચારો સતત મળી રહ્યા છે, સમગ્ર અમદાવાદની વાત કરીએ, સાંબેલાધાર વરસાદથી લઈને છૂટાછવાયા વરસાદ સુધીના સમાચાર છે। કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે શહેરીજનો ભોગવી રહ્યા છે? બિલકુલ, હું આપને કહેવા માંગીશ કે ગઈકાલ મોડી રાતથી જ અમદાવાદના અનેક વિસ્તારોમાં પૂર્વ અને પશ્ચિમમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જોવા જાય તો નરોડા છે, નિકોલ છે, વટવા, જશોદાનગર ચોકડી, મણિનગર સહિતના વિસ્તારોમાં વહેલી સવાર સુધી વરસાદ હતો। તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડિયા છે, ગોતા, રાણીપ, પ્રહલાદનગર, પકવાન 4 રસ્તામાં આજે સવારથી વરસાદ છે। અત્યારે હું મારા કેમેરામેનને કહીશ આપને દ્રશ્ય બતાવે। આ અમદાવાદના એસજી હાઈવેનો વિસ્તાર છે, જ્યાં અત્યારે પણ વરસાદ ચાલુ છે, ધીમી ધારે વરસાદ છે। હું આપને કહેવા માંગીશ કે જે નોકરિયાત વર્ગ છે, કે જે સ્કૂલે જતા લોકો હોય છે, તેને તકલીફ પડી રહી છે। લોકો રેનકોટના સહારે પોતાની મોટર કાર કે પોતાના બાઇકમાં તે લોકો જઈ રહ્યા છે, પણ વરસાદ વહેલી સવારથી ધીમી ધારે ચાલુ છે। અને ખાસ કરીને આ વરસાદથી શહેરીજનોને ક્યાંક ને ક્યાંક રાહત થઈ છે, કારણ કે ગરમીનો જે પારો હતો તે ઘણા દિવસોથી નીચો ગયો હતો, પણ આ વરસાદથી વધારે ઠંડક પ્રસરી છે। હવામાન ખાતાનું કહેવું છે કે આવનારા 12 કલાકની અંદર અમદાવાદનો સરાઉન્ડિંગ જે એરિયા છે, આસપાસનો વિસ્તાર, ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, કારણ કે રાજસ્થાનનું જે ડિપ્રેશનનું જે સિસ્ટમ છે તે અમદાવાદ અને ગુજરાતને અસર કરી શકે છે। પણ જે રીતના ગઈકાલ રાતથી વરસાદ વરસી રહ્યો છે, સતત વરસાદ છે, ધીમો વરસાદ છે, અનેક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર વરસાદ પણ વરસ્યો છે, પણ તેના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા છે। લોકોમાં ખાસ કરીને આનંદની લાગણી છે, ખાસ કરીને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। જી।